આગામી 23મી જાન્યુઆરીના રોજ શ્રી આહિર સેવા સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ અંગે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી। સુરતના ગોળાદરા ખાતે આગામી 23મી જાન્યુઆરીના રોજ શ્રી આહિર સમાજ સેવા સમિતિ દ્વારા લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 32મા સમૂહ લગ્નમાં 194 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે। ત્યારે આ અંગે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સમૂહ લગ્ન દરમિયાન થયેલા આયોજનો અંગે માહિતી આપવામાં આવી હતી। સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડ દ્વારા માહિતી આપતા કહ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સહિતના લોકો ઉપસ્થિત રહેશે અને નવયુગલોને આશીર્વાદ આપશે। આ સાથે આ સમારોહમાં ગુજરાતભરમાંથી 300થી વધુ આગેવાનો તેમજ 1 લાખથી વધુ લોકો હાજર રહેવાની સંભાવના છે। આ સમૂહ લગ્ન મહોત્સવ માત્ર લગ્ન પ્રસંગ પૂરતો સીમિત ન રહી સામાજિક સમરસતા, સમાજ સંગઠન અને 21મી સદીમાં સમાજની પ્રગતિ માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થશે। આ સમૂહ લગ્ન દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, પર્યાવરણ જાગૃતિ અભિયાન તેમજ જળ એ જ જીવન સૂત્રને સાર્થક કરતી વિવિધ પ્રવૃત્તિઓનો પણ આયોજન કરવામાં આવશે। આ સાથે વધતા જતા સાયબર ફ્રોડના કેસમાં કઈ રીતે આપણે સાવચેતી રાખી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે। 194 નવ દંપતીઓ પૈકી લંડનથી પણ સમૂહ લગ્નમાં ભાગ લેવા માટે એક દંપતી પધાર્યું છે અને તેઓ પણ આ સમૂહ લગ્નમાં લગ્નના તાંતણે બંધાશે। જય દ્વારકાધીશ। આગામી 23 તારીખે ગોળાદરા વિસ્તારમાં આહિર સમાજ દ્વારા એક દિવ્ય અને ભવ્ય 32મા સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે। 32 વર્ષથી આયોજન કરતો આ સમાજ આજે એકત્રિત અને સંગઠિત અને એકતામય બન્યો છે। એ જો કોઈ માધ્યમ હોય તો અમારું સમૂહ લગ્ન માધ્યમ છે। આ સમૂહ લગ્નની જ્યારે અમારા સમાજમાં વાત આવે છે તો 80% યુવક યુવતીઓ સમૂહ લગ્નને પસંદ કરે છે, કારણ કે ગરીબ છે એટલે કે મધ્યમ પરિવાર છે એટલે નહીં, પણ એ શિક્ષિત અને સમજદાર છે। આ સમૂહ લગ્નની અંદર પહેલા નંબરનો જે મંડપ છે એ યુવક યુવતી લંડનથી જોડાયા છે, તો 10 થી વધારે એન્જિનિયરો છે, ડોક્ટરો છે, આવા અનેક યુવક યુવતીઓ એની સમજદારીથી આ સમૂહ લગ્નના માધ્યમમાં જોડાય છે અને જે પૈસાની બચત થાય છે એ કન્યા કેળવણી, જાગૃતતા માટે અને સમાજ માટે વપરાય છે। એટલા માટે એક સમાજની દીકરી હોવા તરીકે મને ખૂબ ગર્વ છે। આ મંચ પર 300 થી વધારે આગેવાનો ઉપસ્થિત રહેવાના છે અને આહિર સમાજના 1 લાખથી વધારે લોકો ઉપસ્થિત રહી એક રસોડે જમવાના છે। તો આજે એકતામય ભર્યો જે દિવ્ય અને ભવ્ય પ્રસંગ થવાનો છે અને આ પ્રસંગમાં જે નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે એમને પણ હું આ તકે ખૂબ ખૂબ તેમના સુખી દાંપત્ય જીવનની શુભકામનાઓ પાઠવું છું। જય દ્વારકાધીશ। આ સમૂહ લગ્નની સાથે ખૂબ ભવ્ય રક્તદાન કેમ્પ થવાનો છે। સાયબર ફ્રોડ વધી રહ્યો છે તો એનું માર્ગદર્શન આપવા માટે પણ એના સેમિનાર થવાના છે। તો નાની મોટી જે બીમારીઓનું થેલેસેમિયા હોય, આવી બધી જે બીમારીઓ છે એના સિકલ સેલ છે, આની જાગૃતતાના પણ સેમિનાર થવાના છે। એટલે ખૂબ સારું અહીં આયોજન છે। કન્યા કેળવણીને પણ લઈને આયોજન થવાનું છે, પર્યાવરણ જાગૃતિને લઈને પણ થવાનું છે। અને જો કુરિવાજોની વાત કરું તો આજ 32 વર્ષથી અમારો સમાજ આ સમૂહ લગ્ન કરતા આવે છે, એટલે કુરિવાજોને તો અમે તિલાંજલિ આપી દીધી છે। પણ 21મી સદીમાં સમાજે કઈ રીતે ચાલવું એના દરેક પ્રકારની માહિતી, માર્ગદર્શન આ મંચ પરથી અપાય છે। ફરી આપ સર્વને આ સમૂહ લગ્નમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પણ આપું છું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।